અને હવે વાત વકીલોની ચૂંટણીની વડોદરામાં બાર એસોસિએશનની ચૂંટણી જેમાં 37 ઉમેદવારોની પસંદગી માટે મતદાન કરાશે 4515 જેટલા મતદાર વકીલો ચૂંટણીમાં મતદાન પણ કરશે મોડી રાત સુધીમાં ચૂંટણીનું પરિણામ જાહેર થશે તેવી વિગતો પણ છે વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે સીધી ટક્કર અહીં જોવા મળશે બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે જો હું દર વખતે ચૂંટણી જીતી જાઉં છું ત્યારે એવું જ કહેવામાં આવે કે આ ગરબડ કરી છે કાં તો હાઈકોર્ટની અંદર રીટ કરે કે ભાઈ આ નલિન પટેલે ખોટી રીતે મતો મેળવ્યા છે પણ એવું કોઈ હોતું જ નથી છતાં પણ આ વખતે અમે લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ ચૂંટણી પ્રક્રિયાને ખૂબ જ લેટેસ્ટ બનાવી છે પારદર્શિકતા એમાં આવે છે અને તમે જોઈ શકશો કે કેટલા વોટ થયા છે અને કેટલા વોટ બાકી છે અને કોણ વોટ કરવા આવ્યું છે એ તમામ વસ્તુઓ તમને પુરાવો પણ મળશે કામો તો બધા જ ગતિ થયા કેમ કે હું જ્યાં આગળ 350 ટેબલ બનાવ્યા હતા એમાં 307 ટેબલ એલોટ કરેલા હતા 43 ટેબલ 4 વર્ષમાં આજે પણ એલોટ કરવામાં આવ્યા નથી પાર્કિંગની સુવિધા સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલી છે તે ઉપરાંત વકીલોના હિતોનું રક્ષણ કરવામાં સંપૂર્ણ ફેલ ગયેલા છે અને પારદર્શક રીતે ભંડોળનો હિસાબ આપવામાં પણ ફેલ ગયેલા છે આ બધા પ્રશ્નોને ધ્યાને લઈ અને ફરીથી મેં ઉમેદવારી